હવે ખાસ કરીને જે વાત કરવાની છે વરસાદની, આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ પડ્યા. 2 થી 5 ઓગસ્ટમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે અને ખાસ કરીને 9, 10 અને 11 ઓગસ્ટમાં જે આપણે આગાહી હતી એ મુજબ પણ 9, 10 અને 11 ઓગસ્ટમાં વરસાદો નોંધાયા છે, પણ એ છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદ હતા. હવે આજે તારીખ થઈ છે 12 ઓગસ્ટ. હવે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. ખાસ કરીને ચોમાસું ચાલી રહ્યું છે, આપણી ઉપરથી મોટી મોટી સિસ્ટમો પસાર થઈ છે, જેને કારણે સ્વાભાવિક રીતે હવામાનની અંદર અમુક ટકા ભેજ હોય, જે ભેજને કારણે છૂટા છવાયા કોઈ જગ્યાએ સામાન્ય રેડા ઝાપટા પડે એ અપવાદ રહેશે. જો કે રેડા ઝાપટા છે એ પણ છેલ્લા પાછળના દિવસોમાં જે રેડા પડ્યા એના કરતાં પણ ખૂબ પ્રમાણ ઓછું હશે અને સામાન્ય કોઈ જગ્યાએ રેડો પડે એવી શક્યતા. બાકી હમણાં રેડા પડવાની પણ બહુ કોઈ શક્યતાઓ દેખાતી નથી. હમણાં વરાપ જેવો માહોલ છે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળશે. દરેક જગ્યાએ વરાપ હશે. પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાએ વાતાવરણ છે ખુલ્લું જોવા મળશે. મોટા ભાગે જોવા જઈએ તો દિવસ દરમિયાન આપણે તડકો પણ નોંધાશે. અમુક જગ્યાએ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે, અમુક સમયે આપણે તડકો પણ જોવા મળશે. આ ટાઈપનું વાતાવરણ છે હમણાં રહેવાનું છે અને હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. પણ ખાસ કરીને 17 અથવા તો 18 ઓગસ્ટે એક વરસાદના રાઉન્ડની શરૂઆત થશે. એ લગભગ 17, 18 તારીખે જે વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એ 21 તારીખ સુધી હશે. એ જે 17 થી 21 ઓગસ્ટનો વરસાદ હશે એ સાર્વત્રિક નહીં હોય, અમુક વિસ્તારમાં હશે ને એ પણ સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 17 થી 21 ઓગસ્ટનો જે વરસાદ છે એ સામાન્ય વરસાદ અને મધ્યમ વરસાદ હશે અને અમુક જગ્યાએ વરસાદ પડવાનો છે. એ સિસ્ટમ બનશે ત્યારે ચોક્કસથી માહિતી આપશું કે કયા કયા વિસ્તારમાં એ વરસાદ પડવાનો છે. પણ ખાસ કરીને 22 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધીનું જે સેશન હશે એમાં સારામાં સારો વરસાદ થશે. ઓલ ઓવર જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં જે દર વર્ષે નોર્મલ વરસાદ પડતા હોય એ એવરેજ એ નોર્મલ વરસાદ કરતાં પણ એ વધારે વરસાદ નોંધાઈએ તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર એવા વરસાદો પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર હોય, ગીર સોમનાથ હોય, પોરબંદર હોય, જુનાગઢ જેવા વિસ્તાર હોય, આમાં જે અતિભારે વરસાદો નોંધાયા હતા આવા અતિભારે વરસાદો છે એ પણ 22 થી 30 ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે. અને આ વાત આપણે વાર્ષિક કાર્યક્રમમાં પણ કરી ચૂક્યા છે. આપણા માટે આ કોઈ નવી આગાહી નથી. પણ અત્યારે એટલું ચોક્કસથી કહી શકાય છે કે જે ઓગસ્ટ મહિનાની 17 થી 21 તારીખનો જે રાઉન્ડ હશે એ છૂટાછવાયો હશે, દરેક જગ્યાએ નહીં હોય અને સામાન્યથી મધ્યમ વરસાદનો રાઉન્ડ હશે. પણ ચોક્કસથી 17 થી 21 તારીખમાં પણ વરસાદો છે એ રાજ્યની અંદર નોંધાશે. ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે. પણ 17 થી 21 તારીખનો રાઉન્ડ પૂરો થાય એ પછી 22 થી 30 ઓગસ્ટનું સેશન હશે. એ સેશનની અંદર ખૂબ સારા વરસાદો નોંધાશે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે એવા પણ વરસાદો નોંધાઈ શકે છે. અને ખાસ કરીને ઘણા બધા વિસ્તાર ગુજરાતની અંદર એવા છે કે જ્યાં હજી વરસાદથી વંચિત છે એવા વિસ્તારોને પણ આ વરસાદનો લાભ કદાચ મળી શકે છે, કેમ કે આ એક પ્રકારની મોટી સિસ્ટમ હશે. અને ઘણા વિસ્તાર એવા છે કે અત્યારે મોલ મે છે, એટલે કે જે ચોમાસું પાક છે એ હજી સુકાતો નથી, પણ ખાસ કરીને ત્યાં પાણીની વ્યવસ્થા નથી થઈ. કુવાઓ કે બોરની અંદર નવા પાણી નથી આવ્યા અથવા તો કુવા બોર નથી ભરાણા. આવા વિસ્તારોની અંદર પણ કુવા બોર છે એ છલકાઈ જાય એ ટાઈપના વરસાદો પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પડી શકે છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો હમણાં વરાપનો માહોલ જોવા મળશે. પછી 17 થી 21 ઓગસ્ટમાં એક નાનો રાઉન્ડ અને 22 થી 30 ઓગસ્ટમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ પણ આવી શકે છે. એટલે ઓગસ્ટ મહિનો આખો આ રીતનો આપણે રહેવાનું છે. એ પછી સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ સારું રહેવાનું છે. અને ઓગસ્ટ મહિનામાં જે વરસાદી સિસ્ટમો બનતી જશે એની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. અરજી આપશો. ધન્યવાદ.